શું તમને મુખવાસ ખાવો બહુ ગમે છે? એ પણ બહાર ગયા ખાવા કે પછી ઘરે જમ્યા અને ચલો મુખવાસ મમરાઈએ મોઢામાં, ચાલુ ને ચાલુ, સવાર બપોર સાંજ રાત કંઈ પણ ખાધું મુખવાસ જોઈએ, કંઈ પણ ખાધું મુખવાસ જોઈએ. તો મુખવાસ ક્યારે ખાવો જોઈએ, ક્યારે ના ખાવો જોઈએ એ પણ ખબર હોવી જોઈએ. એનો પણ કોઈ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હશે. તો ચલો આજે આપણે એ જાણીએ. મુખવાસ એટલે કે માઉથ ફ્રેશનર. તો માઉથ ફ્રેશનર્સનો ઉપયોગ ક્યારે હોય કે જ્યારે તમે બહાર ગયા છો અથવા ઘરે તમે ઓનિયન્સ, ગાર્લિક કે એ ટાઈપનું કંઈક સ્મેલી વસ્તુ ખાધી છે કે જેનાથી તમને માઉથમાં વાસ આવે છે અને તમારે ફ્રેગ્રન્સ જોઈએ છે. એના માટે હોય છે મુખવાસ. ના કે મોઢું કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખે એ જે વહેમ હોય એ મુખવાસ એના ટોટલ એ વસ્તુ માટે નથી. મુખવાસમાં ઘણી બધી વસ્તુ ખાઈ શકાય છે. વરિયાળી, ધાણંદાર, તલ, ગોટલી, પછી ઘણીવાર આપણે બહાર જઈએ તો વરિયાળીની સાથે તૂટી ફ્રૂટી હોય છે, ઘણીવાર ધાણંદારની સાથે સાકર હોય છે એટસેટ્રા. હવે બને તો મુખવાસ પ્લેન ખાવો સારો, ના કે કોઈ જ વસ્તુ શુગરી હોય એમાં, એટલે કે સાકર કે તૂટી ફ્રૂટી કે એવું કંઈ પણ, તો જેનાથી દાંતનો સડો ના થઈ શકે. અને શુગર તમને બધાને ખબર છે કે શુગર મોઢા માટે કે બોડી માટે સારી નથી. સો મુખવાસ મમડાવાથી શું મોઢું ચોખ્ખું થાય છે? ડેફિનેટલી મોઢું ચોખ્ખું થાય છે. પ્લસ એનાથી તમારા માઉથમાં ફ્રેગ્રન્સ આવે છે. પણ એના કોઈ નુકસાન છે દાંતને, મોઢાને? તો હા, તમે બહુ જ વધારે મુખવાસ ખાધા કરો દિવસમાં 2 થી 3 વાર, જ્યારે પણ જમો એના પછી, ઘણાની એવી હેબિટ હોય છે, તો એનાથી શું થશે? તમારા દાંતને મેક્સિમમ વજન આવશે. કેમ કે આ બધો મુખવાસ એકદમ સોફ્ટ તો હોતો નથી, દાળ ભાત જેવો એકદમ કડક હોય છે. તો એનાથી વારંવાર ઘસાવાથી દાંત થોડા ઘસાઈ શકે અને ક્યાંક ને ક્યાંક કંઈક ના કંઈક મુખવાસના દાણા રહી જાય. કેમ કે એ થોડા સ્ટીકી પણ હોય છે અને ઝીણું ઝીણું આપણે ખાઈએ તો એ ક્યાંક ને ક્યાંક ભરાઈ શકે છે. તો એનાથી કેવિટી થાય ના થાય પણ મોઢું થોડું ડર્ટી રહી શકે છે. અને મુખવાસ ખાધા પછી મારું તો સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે કે તમે 1 થી 2 વાર મોઢામાં ફોર્સફુલ પાણીથી કોગળો કરો અથવા 1-2 ઘૂંટડા પાણી પી લો. જો તમે લોકોએ કેપ કરાયા હોય, ફિલિંગ્સ કરાયા હોય કે ઘણી બધી ડેન્ટલ ટ્રીટમેન્ટ્સ કરાવી હોય તો મુખવાસ સાચવીને ખાજો. બહુ જ કડક વાળો મુખવાસ એટલે કે ધાણંદાર અથવા તો બહુ કડક વરિયાળી હું પ્રિફર કરીશ કે તમે ના ખાઓ. તલ ચાલશે. પછી તલ ગોટલી ઘણા લોકો ખાય છે, તો એમાં ગોટલી આવે એ બહુ હાર્ડ હોય છે. સો જ્યારે તમારા દાંત ઘસારા તરફ છે અથવા તમારા દાંતમાં ક્રેક્સ છે અને જો તમારા ડેન્ટિસ્ટ રેકમેન્ડ તમને નથી કરતા હાર્ડ મુખવાસ ખાવાનો, તો ટ્રાય ટુ અવોઇડ ઇટ. હવે જો મુખવાસ તો પ્લેન તો હોતો નથી, એમાં મસાલો હોય છે. ધારો કે તલ ગોટલી કે તલનો મુખવાસ હોય તો ઓબ્વિયસલી એમાં સારું એવું મીઠું હોય છે. તો એટલું બધું મીઠું ખાઈને બી ક્યાં જશો? હાઈ બીપી હોય અથવા નથી તો આવી જાય, કેમ કે સોલ્ટ વધારે ઇન્ટેક સારો નથી હોતો. ઇવન કિડની પેશન્ટ્સ માટે કે હાર્ટ પેશન્ટ્સ માટે તો ખાસ. એટલે મુખવાસ લિમિટમાં ખાઓ, જ્યારે જરૂરી હોય એટલો ખાઓ અને મેક શ્યોર કે એમાં મિનિમમ મીઠું હોય અથવા તો મિનિમમ શુગર હોય કે જે બીજી રીતે શરીરને આપણે હાર્મફુલ થઈ શકે છે. મુખવાસમાં ઘણા લોકો ચ્વિંગમ્સ પણ ખાય છે. વેલ, એ ખાવું રોજ રોજ માટે સારું નથી, પણ યસ, તમે સમટાઈમ્સ એવો ખાતા હો તો વાંધો નથી. મેક શ્યોર કે તમે શુગર ફ્રી ચ્વિંગમ્સ ખાઓ. અને એ પણ મેક શ્યોર કરવું પડશે કે ચ્વિંગમ્સ ખાધા પછી 15-20 મિનિટ રહીને જે ચ્વિંગમનો પાર્ટ હોય છે એ તમે પાછા એના રેપરમાં નાખો કે પ્રોપર ડસ્ટબિનમાં નાખો, ના કે થૂ કરીને રોડ પર નાખી દીધું કે આમ કંઈક ફેંકી દીધું. બીકોઝ એ કોઈના પગમાં આવીને આખો દિવસ ખરાબ કરી શકે છે અથવા એ આખી જગ્યા ખરાબ કરી શકે. સો જ્યારે તમે એ ટાઈપનું ફૂડ ખાધું હોય કે જ્યારે તમારે એ ફ્રેગ્રન્સની જરૂર છે, કોઈ મીટિંગમાં તરત જવાનું છે કે કોઈને એકદમ નજીકથી મળવાનું છે કે તમારું પ્રોફેશન એવું છે કે તમારે બહુ જ ક્લોઝ બાય ક્લાયન્ટને, જેમ કે અમારું ડોક્ટર પ્રોફેશન છે, તો એવા જગ્યાએ એવી ટાઈપમાં તમે ઇલાયચીનો ઉપયોગ કે કોઈ મિન્ટ ફ્રેશ ચ્વિંગમ્સનો અથવા તો મુખવાસનો વધારે ઉપયોગ કરો તો ચાલે. એવરીડે એવું હોવું ના જોઈએ. અને એવરીડે તમે એ રીતે બહુ જ ડુંગળીવાળું કે બહુ જ ગાર્લિકવાળું ફૂડ ખાતા હો તો મેક શ્યોર કરો કે એ પછીથી તમે કંઈક પોતાનું જ જમવાનું એવું ખાઈ લીધું હોય કે તમે પોતે જ 1-2 ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ એવા ખાઈ લીધા હોય કે જેનાથી એ નેચરલી થોડી એની સ્મેલ માસ્ક થાય. ઓર એલ્સ તમે માઉથવોશ કરી શકો છો, કોલગેટ પ્લાક્સ જેવા માઉથવોશ. ઓર એલ્સ તમે બ્રશ કરી લો ક્વિકલી જો તમે ઘરે જ હો તો. જો તમે મીઠું પાન કે સોપારી ખાતા હો મુખવાસ રીતે, માઉથ ફ્રેશ થઈ જશે, સ્મેલ સારી આવવા માંડશે. તો એ પણ જોજો કે એનું હાર્મ કેટલું છે. ભાઈ, એ કેન્સર કરી શકે છે. સોપારી તો ખાસ, તમાકુ પણ ખાસ. એટલે પ્લીઝ મેક શ્યોર કરો કે એ બધી વસ્તુ મુખવાસ રીતે ના ખાઓ. એકચ્યુઅલી તો એ હેબિટ જ તૂટી જાય તો સૌથી સારું. સો મિત્રો, મુખવાસ ખાવું ખરાબ નથી, પણ એનું સેવન લિમિટમાં કરો, માપમાં કરો અને જેટલું જરૂરી છે, જ્યારે જરૂરી છે એટલું કરો. પ્લસ કર્યા પછી ડેન્ટલ ટિપ્સ તરીકે એનું મોઢાનું ક્લિનિંગ રાખજો, કોગળો કરી લેજો કે ઘૂંટડો પાણી પી લેજો, જેથી મુખવાસ ચોટેલો ના રહે. અને હા, જો તમારા દાંત બહુ ઘસાયેલા છે, જો તમારા દાંતમાં બહુ બધા આર્ટિફિશિયલ ક્રાઉન્સ કે ફિલિંગ્સ છે, તો મુખવાસ લિમિટમાં ખાજો. પતલો હોય એવો ખાજો, બહુ કડક વાળો ના ખાતા. આ છે આજની ડેન્ટલ રેકમેન્ડેશન ટિપ્સ ફ્રોમ મી, ડોક્ટર પથિક પટેલ, હિયર એટ A to Z Dental Solutions, ચાંદખેડા, અમદાવાદ. પ્લીઝ ફોલો મી એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર સચ વિડીયોઝ.